નમસ્કાર. તો મિત્રો આપણે લાઈવ મળી રહ્યા છીએ કેમ કે ખૂબ જ આપણા જે એક વાત છે કે આપણા જીવનમાં કેવી રીતે ખુશ રહેવું અને આપણા જે મનમાં એક પ્રકારની સકારાત્મક એનર્જી ઉર્જા કેવી રીતે આપણે લાવવી વિશે તમને હું કહીશ. તો મિત્રો જ્યારે બી આપણને એક પ્રકારની ખુશી કેવી રીતે મળે છે મિત્રો, અત્યારના જે વ્યસ્ત લાઈફની અંદર આપણે સતત ફોન કોન્સ્ટન્ટ યુઝ કરીએ છીએ, તો મિત્રો ક્યારેક આપણે ફોનને અવોઇડ કરવો જોઈએ કેટલાક સમય પછી. એટલે કે જ્યારે આપણે રજાનો સમય છે તો આપણે ફોન ઉપયોગ નહીં કરીએ અથવા તો એનો ઇન્ટરનેટ ઉપયોગ નહીં કરીએ. બીજી વસ્તુ કે એનાથી શું થશે, આપણું ઇન્ટરનલી મન, જે આપણા મનને આપણે સકારાત્મક રીતે કેવી આપણને શું કહે છે, આપણે શું કરવું છે આપણા અઠવાડિયાનું, એટલે કે આપણે ડેલી પ્લાનિંગ તો કરતા હોઈએ, સાથે બી આપણે 10 મિનિટ એવી કંઈક વસ્તુ લખો જે આપણે કંઈક બેસ્ટ કરી રહ્યા છીએ. લોકો સમથિંગ દિવસની 24 કલાક હર લોકોને મળે છે, પણ મિત્રો કેટલી આપણે યુટિલાઇઝ આપણા મિત્રો સાથે, પરિવાર સાથે, સંબંધી અથવા તો આપણા આસપાસના વાતાવરણને ક્યારે આપણે સકારાત્મક રાખવું, આપણે કેવી રીતે રહીએ છીએ, હળવું ફરવું, ખાવું પીવું, બેસવું ઉઠવું, વાતચીત, બોલચાલ, વાતચીત, કમ્યુનિકેશન, આ વગેરે વસ્તુ. જ્યારે બી ફ્રી ટાઈમ મળે તો તમે વોકિંગ માટે બગીચામાં જઈ શકો છો, અથવા તો તમે યોગા, મેડિટેશન, આ બધું વર્કઆઉટ છે, કોઈ સારી એવું હોય તો તમે કોઈ સારી બુક રીડ કરી શકો છો. જેનાથી શું છે, આપણી એક પ્રકારની સકારાત્મક એનર્જી, જેનાથી શું છે, આપણા જે મેન્સ બોડી હાર્મોન્સ, એટલે કે જે આપણે સેરોટોનિન કહીએ છીએ, સેરોટોનિન જે આપણે ખુશી, એક પ્રકારનો આનંદ ઉત્પન્ન કરે છે. બીજું વસ્તુ કે તમે કોઈ રિલેક્સ સમયમાં તમે ફોન તો બિલકુલ, કારણ કે જેટલું બી ડિસ્ટ્રેક્શનમાં રહીશું તો આપણે બધું આ વસ્તુ આપણાથી થવાની નથી. આપણા ગોલ છે, ટાર્ગેટ છે, આ બધું એકદમ સેટ પ્લાનિંગ સાથે આપણે ખુદને પ્રિપેર કરીશું. બીજું બી એક રેન્ડમલી એવા બીજા આપણે સેવાના કાર્યો કરીશું, જેનાથી શું થશે, આપણા આજુબાજુનું વાતાવરણ પોઝિટિવ બની રહે. તો મિત્રો, વાત હતું આજનું આર્ટિકલ હાર્દિક ઠાકોરનો. તમને ચોક્કસથી પોઝિટિવ લાઈફ જીવવા માટે તમને ઇન્સ્પિરેશન પ્રેરિત કરી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર એન્ડ અવર યુટ્યુબ ચેનલ ફિટનેસ હાર્દિક ઠાકોર ટિપ્સ.